જોહાર મિત્રો આપણે વસરાઈ ખાતે નેશનલ ટ્રેડ ફેરમાં આવી ગયા છે. તમે પાછળ જોઈ શકો છો મિત્રો, વસરાઈ ખાતે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025 શરૂ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તૈયારી સંપૂર્ણ થઈ ગઈ છે અને વિવિધ રાજ્યોમાંથી પણ અલગ અલગ ગ્રુપો આવી રહ્યા છે. લોકો ખૂબ જ સુંદર જે એરિયા રમે છે અને લોકો વેલ ટ્રેન્ડ છે એટલે આદિવાસી સંસ્કૃતિ જે છે એ આદિવાસીઓના લોહીમાં જ વણાયેલી હોય છે એટલે એને શીખવાની જરૂર હોતી નથી. મિત્રો આપણે ફાઇનલી ફર્સ્ટ ડોમમાં આવ્યા છીએ. ચાલો હું તમને બતાવું શું શું છે અહીંયા. આ છે નિયાઝરી પ્રાથમિક શાળા. વિદ્યાર્થીઓ પેઇન્ટિંગ કરી રહ્યા છે. ચાલો આપણે જોઈએ. ચાલો બાળકો, તમે શું લાવ્યા છે? વારલી પેઇન્ટિંગ. કોણે તમે કર્યું છે? હે, ખૂબ સરસ. બધા પેઇન્ટિંગ તમે કર્યા? બરાબર, બહુ સરસ કર્યું છે. તમે કયા ધોરણમાં ભણો? 8મા ધોરણમાં. બરાબર, બધા 8મા ધોરણમાં? તો 6ઠ્ઠામાં છે. તને પણ આવડે છે? હે, કોણે શીખવ્યું તમને? ટીચરે શીખવાડ્યું. અરે ખૂબ સરસ. ચાલો ચાલો ચાલો, આવી રીતના જ પ્રગતિ કરતા રહો. બરાબર. હું લીલાધરભાઈ પટેલ, હાલ નવસારી રહું, નેચરોપેથ છું. આમ તો હવે નિવૃત્ત લાઈફ કહેવાય, 66 વર્ષના થયા એટલે. પણ અમે ગાંધી મેળાથી માંડીને ઘણા બધા આવા ટ્રેડ ફેરમાં ને જતા હોઈએ, ગાંધી વિચારનો પ્રચાર પ્રસાર થાય. પણ અહીંયા વસરાઈનો જે મેળો જે જોયો ને, મને એમ લાગ્યું કે આ છેવાડાના માનવી ગાંધીજીએ જે આગળ લાવવાની જે માટે પ્રયત્ન કરતા, તો આ છેવાડાના માનવીઓએ જે આટલો સુંદર સેવા સંગઠનથી સમાજે જે બનાવ્યું ને, જોઈને અંતર ખુશ થઈ જાય. ને જાગતી ધરતી, અહીંયા કોઈ જાતનો ભય નહીં. રાત દિવસ અહીંયા રહીએ તો બી એમ થાય કે હું અહીંયા એક વૃક્ષ વાવી જાઉં. વૃક્ષ એ વૃક્ષ. મિતેશભાઈ તમે કહ્યું ને તે પ્રમાણે આપણે ચોરામલાનું વૃક્ષ જરૂર વાવજો. ચોક્કસ ચોક્કસ. એ સદીઓ સુધી નહીં, હજારો વર્ષ સુધી ટકે એવું ઝાડ છે અને બહુ જ આનંદ થાય. નામ પણ કલ્પવૃક્ષ. આપણી ઈચ્છાઓ બધી અહીંયા પૂરી થાય. બરાબર, બહુ મજા આવી, બહુ સરસ. કે અમને અહીંયા આવવાનું બહુ ગમ્યું ને ધરતી એટલી શાંત છે કે જાગતી ધરતી કહેવાય. અહીંયા જે આ આખા સમાજના સેવા અને સંગઠનથી જે થયું ને તે અભૂતપૂર્વ. મેં આટલો મોટો કોઈ જેને શું કહેવાય આવો ટ્રેડ ફેર કે ક્યાંય બીજે ગયો નથી. એક જેને કહીએ કે છેવાડાના માનવી, ગાંધીજી એમ કહેતા કે છેવાડાનો માનવી આગળ આવવો જોઈએ તેના કલ્યાણ માટે. તો હું એમ માનું કે તમે બધા છેવાડાના માનવીની કલ્પનામાં આવો. ये जंगल तरफ ना गामड़ा कुदरतनी वच्चे ना तो ये छिवाड़ा मेरा नाम श्यामलाल जगत है. मैं छत्तीसगढ़ प्रांत से आया हूँ. यहाँ गुजरात में आदिवासी व्यापार मेला देखने के लिए और हम जो खड़े हैं मांदरी नृत्य दल के साथ खड़े. बस्तर का मांदरी नृत्य जो होता है वह देव जगौनी के लिए प्राकृतिक चीज़ों से बना करके देवों को वेन शक्तियों को मतलब जागृत करने के लिए मांदरी नृत्य किया जाता है. आपने हमें आपके चैनल में बोलने का अवसर दिया, इसलिए आपको મિત્રો બીજા ગામમાં આવ્યા છે. અહીંયા
આયુર્વેદિક ને એ લગતું છે અને તમે આ બધી ઘણી બધી પ્રોડક્ટ જોઈ શકો છો. અહીંયા વિવિધ તમને દવાઓ મળી જશે, બામ અને એ બધી સ્મેલ આવે છે. હેન્ડમેડ બધું જે આદિવાસીઓ છે એવું લાગે છે અહીંયા. અને આ બધા ભઠ્ઠી બનાવેલા બધા છે, કિચન છે, નાઇટ લેમ્પ છે, આ બધું છે. તો મિત્રો તમે આવીને અહીંયા જોઈ શકો. મિત્રો આપણા મિત્ર નિખિલભાઈનો સ્ટોલ છે અને એમનું આજે પોતાની બ્રાન્ડ છે કબીલાઝ નેચરલ ફૂડ. તમે જે તમને વિવિધ જાતના તમને ઓઇલ મળી રહેશે. તો નિખિલભાઈ બોલો બોલો. તમારી માહિતી આપો અમને કે તમે શું શું આજે લઈને આવ્યા? આજે અમે વોટપ્રેસ ઓઇલ લઈને આવેલા છે. હા, વોટપ્રેસ ઓઇલ છે, એમાં સિંગ તેલ છે, કાળા તલ, સફેદ તલ, કોકોનટ ઓઇલ છે અને બીજું આપણે જંગલથી કલેક્ટ કરેલું દેશી ઇન્ડિયન બીનું મધ છે, ઓકે, ગીર ગાયનું ઘી છે અને તલનું કચોરિયું છે. ઓકે. આ કબીલાસ નેચરલ ફૂડ એ આપણી પોતાની બ્રાન્ડ છે. એ આપણે એટલા માટે શરૂઆત કરવામાં આવેલી હતી કે આપણે જે ખેતીની પ્રોડક્ટ છે એને વેલ્યુ એડિશન કરીને સારી રીતે ફાર્મરોનો પણ ગ્રોથ થાય અને સાથે સાથે આપણે પણ એક બિઝનેસ તરફ વળી શકીએ. તો પહેલાં શરૂઆત અમે જંગલના મધનું કલેક્શનથી કરવામાં આવી હતી. એને 4.5 વર્ષ જેવા થયા અને લાસ્ટ 1 વર્ષથી અમે કબીલાસ નેચરલ ફૂડના નામે વુડપ્રેસ ઓઇલનું શરૂઆત કરવામાં આવી છે, જે એકદમ નેચરલી છે અને એમાં કોઈ બી પ્રિઝર્વેટિવ એડ કરવામાં આવશે. ભૂપેન્દ્ર પટેલ, હું અનાવલ ગાંગડિયાનો વતની છું. અહીંયા જોહાર ચાયનો સ્ટોલ લગાવ્યો છે. એકવાર ચા પીવો, જોહાર ચાય પીવો, મસ્ત રહો. હવે તમારી ચામાં શું કંઈ ખાસિયત? અમારી ચા પ્યોર ઓર્ગેનિક છે, કેમિકલ ફ્રી છે. ઓકે, એટલે આમાં પણ કેમિકલ નાખે એમ ને? હા, ચા તો એટલે બજારમાં મળતી ચામાં કેમિકલ હોય કેમિકલ છે આવે છે. એટલે સ્વાદને રંગ બદલવા માટે હા, એ હોય ને. તો તમારે આ ચા કેવી હોય તમારી? આ અમારી આ કેમિકલ ફ્રી ઓર્ગેનિક. ઓકે, સ્વાદ કેવો રહે એનો? સ્વાદ એનો મસ્ત, જે નેચરલ સ્વાદ આવે એ નેચરલ સ્વાદ રહે છે. આ બજારની ચા પીએ તો અમને તો એસિડિટી ને બધું થઈ જાય. ના, આ કેમિકલ ફ્રી છે. હા, તમે ખાલી પીટ પીઓ તો પણ તકલીફ ના થાય. ઓકે, સારું, સરસ. તો તમારો નંબર આપી દો. કોઈને ધારો કે એક બે જોઈતી હોય અથવા તો તમે બલ્કમાં આપતા હોય તો વેચાણ માટે તમે આપ્યો? હા, આપી શકીએ. ઓકે, તો તમારો નંબર બોલી દો. અમારો મોબાઈલ નંબર છે 99 256 15 220. ઓકે, ગામ ગાંગડિયા અનાવલ. ઓકે, પાછળ પણ છે. મિત્રો તમે પોઝ કરીને તમે આ નંબર પર કોલ કરી શકો અને તમે ચાય તમને મળી જશે. જોહાર, હું રિદ્ધિ ઇમ્પ્રેસ અને અહીંયા હું રોજ જ આવું છું અને અહીંયાથી મને ઘણું બધું શીખવાનું મળ્યું. દરેક સ્ટોલોમાં અલગ અલગ કલ્ચરલ બધું જોવા મળ્યું અને આવો બધો જે આદિવાસી પ્રોગ્રામ છે એવો દર વર્ષે થવા જોઈએ. થેન્ક યુ. મારું નામ દિવ્યા પટેલ છે અને મારું વતન છે સિંધઈ અને અમારું આર્ટ સ્ટુડિયો છે ઉનાઈ ગામે, ઉનાઈ મંદિરની પાસે. અમારું વોલ આર્ટનું અને કેનવાસ પેઇન્ટિંગનું બિઝનેસ છે. ઇવન એક્ઝિબિશન્સમાં કિચન્સને એ રીતે બી બનાવીએ છીએ. મોસ્ટલી વારલી આર્ટનું વધારે છે અને બીજા ઇન્ડિયન ટ્રેડિશનલ આર્ટ બધા જ કરીએ છીએ. વોલ આર્ટમાં બી સિમેન્ટ વર્ક કરીએ છીએ, જે મૂન વોલવાળું તે કહે છે ને એ. હા, પછી આ ટોટલી બાંબુમાંથી બનેલું શિપ છે ઇન્ડિયન નેવીનું, તે બનાવ્યું છે. એ બધું હેન્ડવર્ક વસ્તુ છે ને એ બધું જ બનાવીએ છીએ. બીજું છે આ એક પ્રિમિટિવ વર્લ્ડ સ્ટોરમાંથી વોચ છે, જે આપણી આદિવાસી ઘડિયાળ હોય ને જે ઊંધો ફરે છે, એકચ્યુઅલી એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. આ સાચું છે. હા, એટલે જે એન્ટી ક્લોકવાઇઝ છે આખું, તો એ રીતે આ બી સેલ થાય છે ત્યાં. અને બીજું બધું અમે લોકો કાઇન્ડ ઓફ વર્કશોપ બી કરાવીએ છીએ સ્ટુડન્ટ્સને ભણાવવા માટે, બીએડ કોલેજમાં, યુનિવર્સિટીઝમાં, એ રીતે. તો જે સ્કિલ બેઝ ટ્રેનિંગ છે તે બી આપીએ છીએ. મારો નંબર છે 9662256599 અને મારી શોપનું અને ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે દ્વિજ વર્લી આર્ટ. તમે ધારો કે બલ્કમાં ઓર્ડર આપવો હોય હા, તો બની જાય. અમારું ઇવેન્ટનું અને વર્કશોપનું બી કામ છે અને સાથે જે મેરેજ માટે જે ડેકોરેશનનું જોઈએ, ટ્રેડિશનલ વેડિંગ માટેનું, એ બી બનાવીએ છીએ. ઇવન કંકુ થાપા માટે જે ફ્રેમ્સ જોઈતી હોય તેના માટે બી બનાવીએ છીએ. અને સાથે જે પ્રકૃતિ દેવીની ફ્રેમ જોઈતી હોય જેનામાં દુલ્હા દુલ્હનના નામ લખેલા હોય, તિથિ લખેલી હોય, એ રીતની ફ્રેમ્સ બી બનાવીએ છીએ. તેના માટે બી તમે અમે કોન્ટેક્ટ કરી શકો છો. થેન્ક યુ. મારું નામ રાકેશભાઈ છે, અનાજભાઈ, અને સુબીર ગિરમાળ ગિરાદોદથી આવું છું.
અને જે પ્રોડક્ટ છે એ બાંબુમાંથી અમે જે વાંસના રમકડા બનાવીએ છીએ, બીજું બધું વેચાતું લાવીને આ પ્રોડક્ટ બાંબુમાંથી બનાવીને વિતરણ કરીએ છીએ. જો તમને જે વાંસમાંથી બનાવેલી 100 પીસમાં કીબોર્ડ હોય કે પછી ગમે તે વાંસમાંથી બનાવેલી પ્રોડક્ટ જોઈતો હોય તો તમે કોન્ટેક્ટ કરીને ઓનલાઈન પણ મંગાવી શકો છો. મારો કોન્ટેક્ટ નંબર છે 9426655380. જોહાર મિત્રો આપણે આજે નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર 2025 એમાં એક યુનિક સ્ટોલ પર આવ્યા છીએ અને એ સ્ટોલનું એક ખાસ મહત્વ છે કે આ લોકો આ ભાઈ જે છે મયંકભાઈ છે એ ટ્રાઇબલ એપ્લિકેશન લઈને આવ્યા છે. તો એ ટ્રાઇબલ એપ્લિકેશનમાં શું છે અને એ બધું આપણે મયંકભાઈ પાસે જાણીએ. જોહાર મિત્રો, આ એક ટ્રાઇબલ એપ્લિકેશન છે જેમાં શબ્દ પરથી ભાષા શીખી શકે છે લોકો, અને આમાં આવી થનારી બધી ટ્રાઇબલ ટ્રેડ ફેર જેવી ઇવેન્ટો એની માહિતી પણ આપણે આપી રહ્યા છે, અને લોકેશન સાથે, ગૂગલ મેપના લોકેશન સાથે, અને બીજા બધા જે આર્ટિકલ્સ છે જેવા કે રૂઢિગત પરંપરાઓ અને જે આપણા સમાજને લગતા જે બીજા બધા રૂઢિગત પરંપરાઓના જે આર્ટિકલ્સ છે એ, અને એ પણ જે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એમના દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી એ આપણે અંદર નાખી રહ્યા છે. અને એમાં અગર આદિવાસીના રીત રિવાજ મુજબ કોઈ કે મેરેજ કરવા હોય તો તેમાં ફોર્મ ભરી શકો છો, અને સાથે ફોર્મ ભર્યા પછી તમને સામેથી કોલ કરવામાં આવશે. અને બીજું, આદિવાસીઓને લગતા દસ્તાવેજોનો પણ અંદર સમાવેશ છે, જેમાં તમને ઘણું બધું જાણવાનું મળશે. આદિવાસી સમાજને લગતા દરેક પ્રકારના કાર્યક્રમોની માહિતી તમને આમાંથી મળશે. ટ્રાઇબલ એપ્લિકેશન તમને ગૂગલ પ્લે સ્ટોર પર મળી જશે, જેનો આઇકન છે, જેનો લોગો છે આ રીતેનો રહેશે. હાલે ગૂગલ પ્લે સ્ટોર પર છે, ફ્યુચરમાં iOS માટે પણ આવશે. જય જોહાર મિત્રો. જોહાર મિત્રો, આપણે તો ઓર્ડર પર યુનિક આપણે ટ્રાઇબલ શોપ પર આવ્યા છીએ. તો આપણે 50 ના 2 મળીએ. હવે કોણ છે તે જોઈ લો તમે. આ ચહેરો તમે દરેક આદિવાસી કાર્યક્રમમાં તમે જુઓ છો. जोहार सर, जय आदिवासी. તમે તમારો પરિચય આપો. जोहार जय आदिवासी. मैं ब्रिजेश बुसारा, को फाउंडर ऑफ ट्राइबल आर्ट शॉप. અમે આર્ટિસ્ટો માટે એક પ્લેટફોર્મ રેડી કર્યું હતું, એક પહેલ કરેલી હતી આજથી 6-7 વર્ષો પહેલાં, ને અમને નહીં લાગેલો હતો કે અમે એટલા સક્સેસફુલ થશું. જ્યારે અમે શરૂઆત કરેલી હતી ત્યારે 8 થી 10 આર્ટિસ્ટ હતા, ને આજે તે ખાલી દાદરાનગર લઈને હતા કે જ્યાંથી મેં આવું છું. ને આજે 8-9 વર્ષ પછી ભારતભરમાં અમારા આર્ટિસ્ટ સાથે સંપર્ક છે, અને આજે ટ્રાઇબલ આર્ટ શોપમાં ખાલી વારલી આર્ટ કે ખાલી સિલવાસાની પ્રોડક્ટ નથી, કે સિલવાસાનું કલ્ચર નથી. તમને મારી શોપ પર ત્રિપુરાથી લઈને, નાગાલેન્ડથી લઈને, મહારાષ્ટ્રથી લઈને, ગુજરાતની, રાજસ્થાનની બી પ્રોડક્ટ તમને મળી જશે. ને એવા બી આર્ટિસ્ટ છે કે જે સિંગલી કામ કરતા છે ને જે ગ્રુપિઝમમાં બી કામ કરતા છે, ને એસએજી ગ્રુપ પણ અમારી સાથે જોડાયેલું છે. ને એમના સાથે અમે જોડાઈને એક બીજી ઇનિશિયેટ હવે પાછું ચાલુ કર્યું છે કે એ લોકોને કેવી રીતે મોટું પ્લેટફોર્મ આપી શકીએ. બધાના સાથ સહકારથી આજે ખૂબ સારી રીતના ટ્રાઇબલ આર્ટ શોપ સ્ટોલમાં તો બહુ સારી રીતના ચાલે છે, અને ઓનલાઈન પર ખૂબ સરસ રીતે ચાલે છે. તો બ્રિજેશભાઈ, તમે અમને એ બતાવો કે તમારા સ્ટોલમાં શું શું હોય છે, એની મને માહિતી આપો. અમારા સ્ટોલમાં તમને એક ટ્રેન્ડ ને એક કલ્ચર બંને દેખાશે. જેમ કે આ વારલી આર્ટ મોબાઈલ સ્ટેન્ડ પર બનાવેલું છે,
ને આ એક બિરસા મુંડાનો સેન્ડો જે ઘર ઘર આજે બિરસા મુંડા પહોંચી ગયા છે ભારતભરમાં, તેનો સેન્ડો કે એક ફેશન, એક ટ્રેડિશનલી જે અમારા ટ્રેડિશનલી નહીં કહેવાય, બિરસા મુંડા જે અમારા વૈચારિક ગુરુ બી કહેવાય ને એમના રસ્તા પર અમે ચાલવાની કોશિશ કરતા છે, એને ન્યૂ ટ્રેન્ડ સાથે કેવી રીતે કે નવા યુવા સાથે કેવી રીતે જોડાય તેના માટેની એક આ પહેલ છે. પછી પહાડી કુર્તા છે, કલગી છે. આ મેં છત્તીસગઢથી અમારા એક દાદા છે તે બનાવતા છે, તેમણે પાસેથી લીધેલી છે કે ત્યાંના મરઘા અને ફાઇટર મરઘા જે લડાઈમાં યુઝ થાય એમના પીછા છે. ને ઇકો ફ્રીક તરીકે મારા ફ્રેન્ડનું એકનું સ્ટાર્ટઅપ છે, તેના પાસેથી અમે બાંબુ બ્રશ લાવેલા છે. બાંબુ ફાઈબર આમાં યુઝ થાય છે. ને તમે બીજું જોયું છે કે મહિલાઓ માટે સાડીથી લઈને આ સંથાલી સાડી કે મુંડા સાડી કહેવામાં આવે છે, જે અમે ઝારખંડ આસામ બાજુથી મંગાવેલી છે. આ જે છે જે તમને રોઝના ફ્લાવરિંગ દેખાતા છે તે અસલ રોઝ નહીં મળે. આ તાડના પાંદડામાંથી અમારા એસએચજી ગ્રુપે, મહિલા ગ્રુપે તૈયાર કરેલું છે એમ. ને ખૂબ જ સરસ બુકે, જ્યારે આપણે ફ્રેશ ફૂલ ફ્લાવરિંગના બુકે આપીએ તો તે મેક્સિમમ 1 થી 2 અઠવાડિયે રહી, પણ આ તમને કમસે કમ 6 મહિનાથી 1 વર્ષ સુધી જોવા મળશે. ને આપણે સાફ કરીને પાછું એમ એક જ્યારે વેલેન્ટાઇન ડે હોય કે બર્થડે હોય કે કોઈનું સન્માન કરવાનું હોય તો તેના માટે ખાસ આ અમારા એસએચજી ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલું છે. મિત્રો આ ડોમ નંબર 1માં 36 નંબરની જે સ્ટોલ છે એમાં નાના નાના બાળકો એટલે કે અનાથ બાળકો દ્વારા હાથેથી બનાવેલી વસ્તુઓ મળશે. તો તમે એકવાર આવો તો વિઝિટ જરૂર કરજો.
મારું નામ ચિરાગ કસ્તુરભાઈ પટેલ છે. મારું ભવ્ય કેશો કરીને કાજુ પ્રોસેસિંગ યુનિટ ચલાવું છું ચિતાલી, અને એનું બધું માર્કેટિંગ ટ્રાયફેડ થ્રુ કરીએ છીએ. ટ્રાયફેડવાળા અમારું બધું માર્કેટિંગ કરે છે. કંઈ પણ માલ હોય તે ટ્રાયફેડવાળા લઈ લે છે. મેન્યુફેક્ચરિંગ અમારે ચિતાલીમાં જ ચાલે છે ને આ બધી પ્રોડક્ટ મેન્યુફેક્ચરિંગ અમારે પોતાની છે. મારો મોબાઈલ નંબર છે 9662770793. હોલસેલ રિટેલ બધું જ ચાલે છે. હેલો, હું વિજય વસાવા અને હું આવું છું આપણે શાકબારાથી આવું છું. અને ખાસ કરીને અમે જે ઓર્ગેનિક જે ધાન્ય છે, જે હેલાદાબ એટલે કે જે હેલાદાબ એ એવો વિસ્તાર છે કે જ્યાં આપણે એકદમ ઠંડો પ્રદેશ છે અને હેલાદાબ એટલે કુલદેવી યાહામોગીનું જે જન્મ સ્થળ છે એ ત્યાંથી એ પ્રમાણે અમે હેલાદાબ ખાવટી એટલે ધાન્ય. તો ખાસ કરીને અમે જે પ્રોડક્ટ અહીંયા મૂકી છે તો એમાં આપણે જે લાલ જુવાર છે, લાલ જુવાર એમાં સૌથી વધારે પ્રોટીન આવે છે અને એની અંદર આપણે જોઈએ કે આપણે જે ખાવામાં અને જે આપણે અલગ અલગ જે મિલેટ્સની અંદર રોગ પ્રતિકારક શક્તિઓ છે એની અંદર સૌથી વધારે છે. ત્યારબાદ અમે આ એક બીજો એવું ધાન્ય લાવ્યું છે કે જે અત્યારે લુપ્ત થતી જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે તો એની અંદર આ જે છે આપણે બંટી કહે છે અને આપણે અહીંયા લોકલમાં મોરૈયો એવું કહે છે. તો ખાસ કરીને એ પણ અત્યારે લુપ્ત થતું જે અનાજ છે, અત્યારે યુથ એ અનાજ પણ જોયું નથી. તો ખાસ એ આપણે જે ધાન્ય છે એની બંટી એટલે કે મોરૈયો તરીકે ખાસ ઓળખે છે. તો આ જ પ્રમાણે આપણી પાસે જે કાંગ છે, કાંગ અત્યારે જોઈએ કે આપણે કાંગ ખૂબ જ ઓછું મળતું હોય અને આ પ્રકારે કાંગ છે એ પણ આપણે સૌથી ઓરિજિનલ જે ફ્રૂટ છે મિલેટ્સ અત્યારે ગવર્મેન્ટ એને હાયર કરી રહી છે. તો એ જ પ્રમાણે આપણી પાસે જે આપણે મોરૈયું છે, મોરૈયું એટલે કે અહીંયા વરઈ તરીકે ઓળખે છે. તો આ એક આપણે મોર જે છે એક ખૂબ જ સૌથી આપણે જૂનામાં જૂનું જે ધાન્ય છે એ આપણી પાસે અવેલેબલ છે. અને ખાસ કરીને મેં યુથને એ જ મેસેજ આપવા માંગે છે કે આપણા જે જૂના પરંપરાગત જે ખાદ્ય ચીજો છે તેનો આપણે ઉપયોગ કરીએ અને આવનાર ભવિષ્યમાં એના તરફ જ આપણે જે લોકો વળવાના છે. તો આપણે આપણું જે ખરેખર આપણું જે અનાજ છે તેને આપણે ભૂલ્યા વગર આપણે ઉપયોગ કરીએ. એવી જ રીતના આપણે આ જે લાલ ચોખા છે એ નાગપુરી લાલ ચોખા છે જે સૌથી ઓરિજિનલ છે. અત્યારે ઘણા બધા માર્કેટની અંદર લાલ ચોખા આપણને જોવા મળે છે, લાલ કડા તરીકે ઓળખે છે, પણ આ સૌથી જૂનામાં જૂની જાત છે, લાલ કડા તરીકે ઓળખે છે. ત્યારબાદ આપણે જોઈએ કે અત્યારે આપણે અરુણાચલ પ્રદેશ છે, સાઉથ ઈસ્ટના જે વિસ્તારો છે ત્યાં આગળ સૌથી વધારે પ્રમાણમાં બ્લેક રાઈસ થાય છે. પરંતુ આપણે જોઈએ કે ગુજરાતની અંદર જે સાઉથ ગુજરાત છે એની અંદર આપણે આ જે બ્લેક રાઈસ છે એનું ઉત્પાદન થાય છે. અમે જાતે એને બનાવ્યું છે અને અત્યારે એનું ઉત્પાદન ઓછું છે પરંતુ ખાવામાં સૌથી મીઠાશ છે. આપણે જે જોઈએ કે એની અંદર આપણે બ્લેક રાઈસ છે એની અંદર જે ડાયાબિટીસથી માંડીને તમામ પ્રકારના જે ઔષધીય ગુણો ધરાવે છે તો એનું માર્કેટમાં સૌથી વધારે માંગ છે. તો એ જ પ્રમાણે આપણે જોઈએ કે અહીંયા લાલ કડા છે, લાલ કડાની વાત કરવામાં આવે તો એ પણ આપણી સાથે છે. તો આ જ પ્રમાણે લાલ કડા છે અત્યારે એને લોકો સૌથી વધારે પસંદ કરે છે. ખાસ કરીને ઇસ્યુઝ એવું આવે છે કે આપણે ચડાવવાનું, પણ અત્યારે બધા આપણે ગેસ તરફ આવ્યા છે પરંતુ આ જે છે એને ચડવા માટે થોડી વાર લાગતી હોય છે. તો એને આપણે થોડું પાણી વધારે મૂકીને આપણે મૂકીએ અને ગરમ કરીને પછી આપણે ઓરીએ તો જલ્દીથી ચડી જશે. ત્યારબાદ આપણી પાસે જે ઘાણીનું તેલ છે, અત્યારે રિફાઇન્ડ ઓઇલ ઘણા બધા અત્યારે ચેન્જીસ જોવા મળે છે કે મિલાવટ જોવા મળે છે, પણ આપણી પાસે જે તેલ ઘાણીનું તેલ છે એ સિંગ આપણે આપણા ગ્રામ્યમાં જે લોકો બનાવે છે એના પરથી કલેક્શન કરીએ છીએ અને એના પરથી આપણે એ ઘાણીનું તેલ બનાવીએ છીએ. તો ખાસ એ જ પ્રકારની અલગ અલગ ચીજ વસ્તુ અમારી પાસે છે. અને અમે જે આપણે સાબુ પણ બનાવીએ છીએ કે કેસુડાના સાબુ છે, ઓલોવેરાના સાબુ છે, એ પ્રમાણેનું અમે અલગ અલગ જે બીજું આપણે દાળ છે તો તુવેરની દાળ પણ અમારી પાસે અવેલેબલ છે. તો જે આપણે સિઝનેબલ જે લોકલ ફૂડ છે તેને અમે કલેક્શનની સાથે આપણે લોકો સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીએ છીએ અને યુથ વધારેમાં વધારે આ ધાન્ય તરફ વળે, કેમ કે ફાસ્ટફૂડ તરફ જાય છે. અત્યારે સૌથી વધારે પ્રમાણમાં આપણે જોઈએ તો જે આપણે
બ્લડ પ્રેશર છે બરાબર, ને ઘણા બધા જે અત્યારે ખાવાની ચીજ વસ્તુ તરફ આપણે જોઈએ કે ફાસ્ટ ફૂડ તરફ જઈએ છે, તો હાર્ટ એટેકના જે બનાવો બની રહ્યા છે. આપણે જે ખરેખર આપણું જે અનાજ છે તેને ભૂલી ગયા છે. આપણે એને અપનાવીશું તો ખરેખર આ જે ઘણા બધા હેલ્થ રિલેટેડ બીમારીઓ છે તેને આપણે દૂર કરી શકીશું. તો મિત્રો ખાસ હું એ જ કહેવા માંગીશ કે જે આપણા જે જૂના ધાન્ય છે તેના તરફ આપણે આગળ વધીએ અને જાણીએ અને જાણવા માટેનો પ્રયત્ન કરીએ, અને આપણે જે પણ જાણીએ છીએ તેને ડિજિટલ પ્લેટફોર્મ પર પણ મૂકો, કે જે આપણે જૂના પરંપરાગત દાદા દાદીઓ આપણું લાસ્ટ જે લાઇબ્રેરી કહેવાય એ લાઇબ્રેરીને પણ આપણે એમના પર એમની સાથે બેસીએ, જાણીએ અને એને લેખ તરીકે કાં તો ડોક્યુમેન્ટ તરીકે એને સાચવીએ, તો જે ભવિષ્યમાં એ આપણને ખૂબ કામ લાગવાનું છે. અને આવનાર સમયમાં યુથ માટે એક સૌથી મહત્ત્વનું આપણને લાઇબ્રેરીનો કન્સેપ્ટ સમજી શકીશું. તો આપણે જે જૂના ધાન્ય છે તેને અપનાવીએ અને આપણે આપણું ખરેખર આપણી સંસ્કૃતિ, આપણા પહેરવેશની વાત કરવામાં આવે તો આપણા જે ખાદ્ય ચીજ વસ્તુ પણ આપણે અપનાવીએ. તો ખાસ કરીને અત્યારે જે અનાજ તમને જણાવ્યું છે તો એ પ્રમાણે તમને જરૂર પડે તો તમે મારો સંપર્ક નંબર લઈ શકો છો 9586913121, જે મારો સંપર્ક નંબર છે, અને જે તમે સંપર્ક કરી શકો છો અને તમને ઘર બેઠા તમને મળી જશે. તો ખાસ અત્યારે જોઈએ કે નિઝરકોટી જુવારથી માંડીને તમામ મિલેટ્સ આપણે જે દેશી ધાન્ય છે તે આપણને મળી શકશે. જે સંપર્ક નંબર આપ્યો છે તેના પર આપણે સંપર્ક કરજો, જેથી આપણને તમને સરળતાથી અમે પહોંચાડી શકીએ. મિત્રો આ જે આખો જે ડોમ છે એ આર્ટ ગેલેરીનો જ છે, અને તમે અહીં બસ આ રીતની વારલી પેઇન્ટિંગ અને આ રીતના જે સેકન્ડ ડોમમાં આ ફર્સ્ટ પાર્ટમાં આ રીતનું જ છે. તો બધા જ જે આર્ટિસ્ટો છે પોતપોતાની આ કલા લઈને આવ્યા છે. તો આપણે જે અગાઉ કરી ગયેલા છે એનું નથી લીધું, પરંતુ આપણે નવા સારા આર્ટિસ્ટો છે એનો આપણે કવર કરીએ છીએ. હું તૃપ્તિ મહેતા છું અને મારી આર્ટ એન્ડ ક્રાફ્ટનું છે, અને મારું જે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે નીતિ આર્ટ એન્ડ ક્રિએશન્સ. હું લિપન આર્ટ, મિરર આર્ટ અને રેઝિન આર્ટ એવી રીતે અલગ અલગ પ્રકારના આર્ટને હું પ્રેઝન્ટ કરીને બનાવું છું. અને એમાં લિપન આર્ટ છે જે આવી રીતે એની ડિટેલિંગ કરવામાં આવે છે, અને એમાં જે આભલા લગાવીને આપણા જે કચ્છના જે મેઇન જે ડિઝાઇન્સ છે એને હું પ્રેઝન્ટ કરું છું. અને મારું આ જે આર્ટ ગેલેરી છે. આ બધું જાતે બનાવો છો? હા, આમાં થોડું મારી સિસ્ટરનું બનાવેલું છે. તમે માનો કે કોઈને આપણા વિડીયો જોઈને કોઈને ઈચ્છા થઈ ઓર્ડર આપવો છે તો તમે તમારો નંબર આપી શકો? હા, મારો નંબર એકચ્યુઅલી મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, તેમાં તમે ડીએમ કરી શકો છો. ઓકે. મારું નામ નીતિ આર્ટ ક્રિએશન. ઓકે. સુબીર ગિરમાળ ગિરાધોધથી આવું છું, અને જે પ્રોડક્ટ છે એ બાંબુમાંથી અમે જે વાંસના રમકડા બનાવીએ છીએ, બીજું બધું વેચાતું લાવીને આ પ્રોડક્ટ બાંબુમાંથી બનાવેલી. જો તમને જે વાંસમાંથી બનાવેલી 100 પીસમાં કીબોર્ડ હોય કે પછી ગમે તે વાંસમાંથી બનાવેલી પ્રોડક્ટ જોઈતો હોય તો તમે કોન્ટેક કરીને ઓનલાઈન પણ મંગાવી શકો છો. મારો કોન્ટેક નંબર છે 9426545380. ચાલો, હવે તમારું અહીંયા વેચાણ કેવું છે? અહીંયા વેચાણ એમ તો સારું થયું. પહેલો દિવસ થોડોક ડીમ રહ્યો, બાકી 2-3 અને આ ચોથો દિવસ ફૂલ છે. વેચાણ સારી રીતના થાય છે. કિચન એમ તેમ બધી વસ્તુ ચાલે. ચાલો, ખૂબ સરસ. આજે છેલ્લો દિવસ છે તો તમારું લગભગ બધું વેચાણ થઈ જાય એવી અપેક્ષા રાખીએ. ચાલો, બધું વેચાણ થઈ જાય એવી આશા છે. ચાલો, જય આદિવાસી. જય